હેલો દોસ્તો, આજે આપણે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે કઈ રમતમાં કેટલા ખેલાડીની સંખ્યા હોય છે તે આપણે જોવાના છીએ. દોસ્તો, કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં રમતગમતના ટોપિકમાંથી એકાદો પ્રશ્ન બનતો હોય છે. તો દોસ્તો, આ ટોપિક આપણા માટે મહત્વનો છે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો. લાસ્ટમાં તમને આ રમતગમતમાંથી કેવો પ્રશ્ન બની શકે છે તે પણ થોડા તમને પ્રશ્ન જણાવીશ. તો ચાલો દોસ્તો, વધુ સમય ના બગાડતા જોઈએ આપણે આજનો ઇમ્પોર્ટન્ટ વિડીયો. અને આ દોસ્તો, હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાણા નથી તો જોડાઈ જજો, કેમ કે આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો અને સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે મહત્વની ટેસ્ટ અને પ્રશ્નો પણ તમને મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો ઇમ્પોર્ટન્ટ વિડીયો. દોસ્તો, પહેલા તમને 1 બાય 1 ખેલાડીની સંખ્યા અને રમતના નામ જણાવી દઉં અને પછી આપણે જોઈએ તેમાંથી કેવા પ્રશ્ન બને છે. દોસ્તો, પહેલી રમત છે બિલિયર્ડ્સ. દોસ્તો, બિલિયર્ડ્સમાં એક જ ખેલાડી હોય છે. દોસ્તો, સામે બીજા ખેલાડી હોય છે, પણ તે આપણે જોવાનું નહીં હોતું કે ટીમમાં એક જ ખેલાડી હોય છે. દોસ્તો, બીજા નંબર છે મુક્કાબાજી. દોસ્તો, મુક્કાબાજીમાં પણ એક ખેલાડી હોય છે. દોસ્તો, સામે ખેલાડી હોય છે, પણ આપણે એક જ ખેલાડી જોવાનું હોય છે. અને દોસ્તો, શતરંજમાં પણ એક જ ખેલાડી હોય છે, એટલે કે શતરંજ રમતમાં એક ખેલાડી હોય છે. ટેબલ ટેનિસમાં એક અથવા તો બે ખેલાડી હોઈ શકે છે, એટલે કે હોય છે. પછી ટેનિસ રમતમાં, દોસ્તો, ટેનિસ રમતમાં પણ એક અથવા તો બે ખેલાડી હોય છે. દોસ્તો, બેડમિન્ટનમાં એક અથવા તો બે ખેલાડી હોય છે, એટલે કે દોસ્તો, આ તમને રમતના ચિત્ર જોતા જ તમને ખ્યાલ આવી જતો હશે. કોઓસમાં બે અથવા તો ચાર ખેલાડી હોય છે, જે રમત છે. બ્રિજ ગેમ, જે એક દોસ્તો પત્તા જેવી ગેમ છે, તેમાં બે ખેલાડી હોય છે. પોલો ગેમ, દોસ્તો, સૌથી મોટું મેદાન હોય છે આનું. પોલો ગેમમાં પણ ચાર ખેલાડી હોય છે. બાસ્કેટબોલમાં દોસ્તો 5 ખેલાડી હોય છે. વોલીબોલમાં 6 અથવા તો 9 ખેલાડી હોય છે. વોલીબોલ રમતમાં 6 અથવા તો 9 ખેલાડી હોય છે. દોસ્તો, કબડ્ડી રમતમાં 7 ખેલાડી હોય છે, જે તમે જાણતા જ હશો. અને દોસ્તો, વોટર પોલોમાં 7 ખેલાડી હોય છે. દોસ્તો, આઈએમપી છે, યાદ રાખજો. પછી છે જિમ્નાસ્ટિક રમતમાં પણ દોસ્તો 8 ખેલાડી હોય છે, જે ટુકડી હોય છે, 8 ખેલાડી, અને રમત પ્રદર્શન કરવાનું હોય છે. અને દોસ્તો, ખોખો રમતમાં પણ 9 ખેલાડી હોય છે. પછી છે રમત છે બેઝબોલ. દોસ્તો, બેઝબોલ રમતમાં પણ 9 ખેલાડી હોય છે. આ બેઝબોલ રમત તમે જોઈ જશે, જીઆરની રમતા હોય છે, જે કાર્ટૂનમાં. દોસ્તો, હોકીમાં પણ 11 ખેલાડી હોય છે. હોકી રમતમાં 11 ખેલાડી હોય છે. ફૂટબોલ, દોસ્તો, ફૂટબોલ રમતમાં પણ 11 ખેલાડી હોય છે. પછી રમત છે ક્રિકેટ. દોસ્તો, આપણી પ્રિય રમત ક્રિકેટ છે. ક્રિકેટમાં પણ 11 ખેલાડી હોય છે. દોસ્તો, લાસ્ટમાં સૌથી વધુ ખેલાડીની સંખ્યા રગ્બી ફૂટબોલમાં હોય છે, તેમાં 15 ખેલાડી હોય છે. હવે દોસ્તો, 1 બાય 1 તમને ફટાફટ ખેલાડીની સંખ્યાનું રિવિઝન કરાવી દઉં, પછી જોઈએ આપણે પ્રશ્નો. રમત અને તેના ખેલાડી. તો દોસ્તો, બિલિયર્ડ્સ રમતમાં એક ખેલાડી હોય છે. મુક્કાબાજી રમતમાં એક ખેલાડી હોય છે. શતરંજ રમતમાં એક ખેલાડી હોય છે. ટેબલ ટેનિસ રમતમાં એક અથવા તો બે ખેલાડી હોય છે. ટેનિસ રમતમાં એક અથવા તો બે ખેલાડી હોય છે. દોસ્તો, સામેના ખેલાડી ના ગણવાનો હોય, આપણે જે પોતાની ટીમના જ ખેલાડી ગણવાનો છે, એ પ્રમાણે આપણે એક જ ખેલાડી અથવા તો જેટલા ખેલાડી હોય તે ગણવાના રહેશે. બેડમિન્ટન રમતમાં દોસ્તો એક અથવા તો બે ખેલાડી હોય છે. કોવસ રમતમાં બે અથવા તો ચાર ખેલાડી હોય છે. બ્રિજ રમતમાં બે ખેલાડી હોય છે. પોલોમાં, એટલે કે પોલો રમતમાં 4 ખેલાડી હોય છે, અને દોસ્તો, તેનું સૌથી મોટું મેદાન હોય છે. બાસ્કેટબોલમાં 5 ખેલાડી હોય છે. વોલીબોલ રમતમાં 6 અથવા તો 9 ખેલાડી હોય છે. કબડ્ડીમાં 7 ખેલાડી હોય છે. વોટર પોલોમાં 7 ખેલાડી હોય છે. જિમ્નાસ્ટિક રમતમાં 8 ખેલાડી હોય છે. અને દોસ્તો, ખોખો રમતમાં 9 ખેલાડી હોય છે. અને દોસ્તો, બેઝબોલ રમતમાં 9 ખેલાડી હોય છે. હોકી રમતમાં 11 ખેલાડી હોય છે. ફૂટબોલ રમતમાં 11 ખેલાડી હોય છે. ક્રિકેટ રમતમાં 11 ખેલાડી હોય છે. અને રગ્બી ફૂટબોલમાં દોસ્તો 15 ખેલાડી હોય છે. દોસ્તો, સૌથી વધુ ખેલાડીની સંખ્યા રગ્બી ફૂટબોલમાં હોય છે, યાદ રાખજો. દોસ્તો, આપણે અહીંયા રમત અને રમતના ખેલાડીઓની સંખ્યા જોઈ લીધી છે. આ ખેલાડીની સંખ્યામાંથી કેવા પ્રશ્નો આપણે પરીક્ષામાં બની શકે છે, એટલે કે પૂછાઈ શકે છે, તે આપણે હવે જોવાની ટ્રાય કરીશું. અને દોસ્તો, આ પ્રશ્નની વચ્ચે હું તમને 5 સેકન્ડનો સમય આપીશ. આ 5 સેકન્ડના સમયમાં તમારે જાતે વિચારીને જવાબ દેવાનો છે. એટલે કે દોસ્તો, તમે જે અત્યારે વિડીયો જોયો તેમાંથી તમને કેટલું યાદ રહ્યું છે તે તમને જાતે જ ખબર પડશે. અને દોસ્તો, તમે જો જવાબ તમને ખોટો પણ પડશે તો તમને સાચો જવાબ હું જણાવી દઈશ, અને હું 100% ગેરંટી આપું છું કે હવે પછી તમને આ પ્રશ્ન જો પૂછાય તો તમને કોઈ દિવસ ખોટો ના પડે. તો ચાલો દોસ્તો, આપણે પ્રશ્ન જોઈએ. તો દોસ્તો, પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ રમતમાં 11 ખેલાડી નથી હોતા? નીચેનામાંથી કઈ રમતમાં 11 ખેલાડી નહીં હોતા? તો ઓપ્શન છે એ રગ્બી ફૂટબોલમાં, ઓપ્શન બી ફૂટબોલમાં, ઓપ્શન સી ક્રિકેટમાં, ઓપ્શન ડી હોકીમાં. દોસ્તો, આનો જવાબ તમારે 5 સેકન્ડની અંદર વિચારવાનો છે. અને જો દોસ્તો તમારે વધુ સમય જોતો હોય તો તમે વિડીયોને પોઝ કરીને વિચારી શકો છો, અને પછી તમને હું લાસ્ટમાં જવાબ જણાવીશ.
આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ રગ્બી ફૂટબોલમાં. દોસ્તો નીચેનામાંથી રગ્બી ફૂટબોલમાં 15 ખેલાડી હોય છે, ના કે 11 ખેલાડી. અને દોસ્તો બી સી ડી એટલે કે ફૂટબોલ, ક્રિકેટ અને હોકીમાં 11 ખેલાડીઓ હોય છે. દોસ્તો બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ રમતનું મેદાન સૌથી મોટું છે? ઓપ્શન છે એ હોકીનું, ઓપ્શન બી રગ્બી ફૂટબોલનું, ઓપ્શન સી પોલોનું, ઓપ્શન ડી ક્રિકેટનું. અને આન્સર આવશે ઓપ્શન સી પોલો રમતનું. દોસ્તો નીચેનામાંથી પોલો રમતનું મેદાન સૌથી મોટું છે. દોસ્તો હોકી, રગ્બી ફૂટબોલ અને ક્રિકેટનું પોલો રમત કરતાં થોડું નાનું મેદાન હોય છે. દોસ્તો ત્રીજો પ્રશ્ન છે, વોટર પોલો રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? ઓપ્શન છે એ 4, ઓપ્શન બી 7, ઓપ્શન સી 6 અથવા તો 9, ઓપ્શન ડી 2 અથવા તો 4. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 7 ખેલાડી. દોસ્તો વોટર પોલો રમતમાં કુલ 7 ખેલાડીઓ હોય છે. પ્રશ્ન છે 4, સૌથી વધુ ખેલાડીની સંખ્યા કઈ રમતમાં હોય છે? ઓપ્શન છે એ બેઝબોલ, ઓપ્શન બી ક્રિકેટ, ઓપ્શન સી પોલો, ઓપ્શન ડી રગ્બી ફૂટબોલમાં. અને આન્સર આવશે ઓપ્શન ડી રગ્બી ફૂટબોલમાં. દોસ્તો સૌથી વધુ ખેલાડીની સંખ્યા રગ્બી ફૂટબોલમાં હોય છે. અને દોસ્તો કેટલી? તો 15. દોસ્તો મારા ખ્યાલથી હવે આ પ્રશ્ન તમને કોઈ દિવસ ખોટો નહીં પડે, જો ખોટો પડ્યો હશે તો, અને યાદ પણ રહી ગયો હશે. પ્રશ્ન છે 5, નીચેનામાંથી કઈ રમતમાં એક જ ખેલાડીઓ હોય છે? એટલે કે કઈ રમતમાં એક જ ખેલાડીઓ હોય છે? ઓપ્શન છે એ ટેબલ ટેનિસમાં, ઓપ્શન બી ટેનિસમાં, ઓપ્શન સી બિલિયર્ડ્સમાં, ઓપ્શન ડી બેડમિન્ટનમાં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બિલિયર્ડ્સ રમતમાં. દોસ્તો નીચેનામાંથી બિલિયર્ડ્સ રમતમાં એક જ ખેલાડીઓ હોય છે. દોસ્તો પ્રશ્ન છે 6, અયોગ્ય જોડ શોધો. દોસ્તો નીચેનામાંથી અયોગ્ય જોડ શોધવાની છે. એટલે કે દોસ્તો ઓપ્શન છે એ શતરંજમાં 2 ખેલાડીઓ હોય છે, ઓપ્શન બી બાસ્કેટબોલમાં 5 ખેલાડીઓ હોય છે, ઓપ્શન સી જિમ્નાસ્ટિક રમતમાં 8 ખેલાડીઓ હોય છે, ઓપ્શન ડી બેઝબોલ રમતમાં 9 ખેલાડીઓ હોય છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ શતરંજમાં. દોસ્તો શતરંજમાં 2 ખેલાડીઓ નથી હોતા, એક જ ખેલાડી હોય છે. એટલે કે દોસ્તો ઓપ્શન એ અયોગ્ય છે. બાસ્કેટબોલમાં 5 ખેલાડી હોય છે, જિમ્નાસ્ટિકમાં 8 ખેલાડી અને બેઝબોલમાં 9 ખેલાડીઓ હોય છે. દોસ્તો પ્રશ્ન છે 7, નીચે આપેલ રમતના ખેલાડીઓ મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. તો દોસ્તો રમતના નામ તમે જોઈ લો, મુક્કાબાજી, જિમ્નાસ્ટિક, બેડમિન્ટન, વોટર પોલો અને પોલો. દોસ્તો આ રમત ચડતા ક્રમમાં ગોઠવવાના છે કે પહેલો 1 ખેલાડીવાળો, 2 ખેલાડીવાળો, 3 ખેલાડીવાળો, 4 ખેલાડીવાળો, 5 ખેલાડીઓ, એ રીતે આપણે ગોઠવવાના છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 1, 3, 5, 4, 2. એટલે કે દોસ્તો રમતના ખેલાડી મુજબ ચડતા ક્રમમાં ઓપ્શન એ આપણો સાચો આવે છે. એટલે કે દોસ્તો મુક્કાબાજીમાં 1 ખેલાડી હોય, બેડમિન્ટનમાં 1 અથવા તો 2 ખેલાડી હોય, પોલોમાં 4 હોય, વોટર પોલોમાં 7 હોય અને જિમ્નાસ્ટિકમાં 8 ખેલાડીઓ હોય છે. એટલે કે દોસ્તો ચડતા ક્રમમાં આવી રીતે આન્સર એટલે કે રાઈટ આન્સર થાય છે. પ્રશ્ન છે 8, નીચેનામાંથી કઈ રમતના ખેલાડીની સંખ્યા સાચી દર્શાવી છે? એટલે કે દોસ્તો આમાંથી કઈ સંખ્યા સાચી છે રમત સામે? તો દોસ્તો ઓપ્શન છે એ જિમ્નાસ્ટિકમાં 7 ખેલાડી હોય છે, ઓપ્શન બી ખોખોમાં 9 ખેલાડી હોય છે, ઓપ્શન સી કબડ્ડીમાં 6 ખેલાડી હોય છે, ઓપ્શન ડી બેઝબોલમાં 11 ખેલાડીઓ હોય છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ખોખો રમત. દોસ્તો ખોખો રમતમાં 9 ખેલાડીઓની સંખ્યા હોય છે. એટલે કે આપણે ખેલાડીની સંખ્યા ઓપ્શન બી સાચી દર્શાવી છે. દોસ્તો જિમ્નાસ્ટિકમાં 7 નહીં 8 હોય છે, કબડ્ડીમાં 6 નહીં 7 હોય છે અને બેઝબોલમાં 11 નહીં 9 ખેલાડીઓની સંખ્યા હોય છે. દોસ્તો આપણે રમતગમતના ખેલાડી અને સંખ્યા જોઈ, તેમાંથી આપણે 8 પ્રશ્નો પણ જોયા. આ 8 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા જરા કમેન્ટમાં જણાવજો. અને દોસ્તો આવા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને મહત્ત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરીને જણાવજો. ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.